આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં દલિત યુવાનનો હત્યાનો મામલો સામે આવ્યો છે। દલિત યુવાનની હત્યાનો મામલો આઈપીસી 302 અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરવામાં આવ્યો। મોડી રાત્રે દલિત સમાજના આગેવાનોએ હોબાળો કર્યો। સિવિલ હોસ્પિટલ ચોક ખાતે તોડફોડ કરવામાં આવી। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે। પરિવાર દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો। મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો। સિવિલ હોસ્પિટલ ચોક ખાતે તોડફોડ પણ કરવામાં આવી। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી આઈપીસી 302 અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં દલિત યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે। આઈપીસી 302 અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરવામાં આવ્યો। સાથે જ હાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે। કાર્યવાહી હાથ ધરાશે। મોડી રાત્રે દલિત સમાજના આગેવાનોએ હોબાળો કર્યો। સિવિલ હોસ્પિટલ ચોક ખાતે તોડફોડ પણ કરવામાં આવી। સિવિલ હોસ્પિટલ ખાતે તોડફોડ થઈ અને જે બાદ મોડી રાત્રે દલિત સમાજના આગેવાનોએ હોબાળો મચાવ્યો। લોકોના ટોળા પણ એકઠા થયા। પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે। રાઠોડ પરિવાર દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો। તો આઈપીસી 302 અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। રાજકોટમાં દલિત યુવાનની હત્યાનો મામલો, સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે, તપાસ હાથ ધરાશે।